નીત ઉઠીને નમું પહેલા ચામુંડમાં આવો. બેટા મથુર, એ મથુર, શું હો તમે? બેટા મથુર, તારા જાગવાનો સમય આવી ગયો બેટા. હું તારો દાદો આવ્યો. દાદા તમે? ઓહ મેલજી. બેટા તું મારી આટલી બધી સેવા કરી, આટલો બધો મને તું હાથ જલી ચોથો તું મને નહીં ફેવડ્યો. બેટા મથુર, તું આટલું કર્યું તોય તું દુઃખમાં દારાત કાઢવા માંડ્યો. મારાથી સહન ના થયું એટલે હું પૂરત બની તારા સપનામાં આવ્યો. પેલો તારો મોટો ભાઈ જે તારું આ સુધી તું એનું કેટલું રાખ્યું હ, જેટલું એના અંગાત તું એના કામ કરાવ્યો, પણ એ તારું એક આટલું ના વિચાર્યું. અત્યારે એ સુખમાં દારા કાઢવા માંડ્યો અને કરોડપતિ થઈ ગયો, પણ તને એને એવો વિચાર ના આવ્યો કે તને 25 રૂપિયા આપણે વાપરવા આવીએ તો એનો ભાઈ અત્યારે આવે. પણ ના મથુર, એને આખી જિંદગી મને રોવરાયો. મને કદી કોઈ દિવસ લોટો પાણી ભરીને એને મને પાયું નહીં. એટલે મારા આજે આપવું પડ્યું મથુર. તારું દુઃખ મારાથી સહન ના થયું. જે મુએ મારી બધી કમવાની હન મથુર, એક જગ્યાએ મુએ ખેતરમાં ભેગી કરીને ચરુમાં મૂકી હ. તે એ ચરુ તું જઈને કાઢી લેજે અને તારો સુખમાં દારો કાઢજે. હું તને એની નિશાની આપું. જૂનો કૂવો હ, એ કૂવાની જોડી જમફળી હ. એ જમફળથી તું પેલા મોટાના ખેતર હ ને નજીક, એ શેઢાથી તું પગલો આગળ જજે અને થોડો ખાડો કરજે. એમાં ચરુ નીકળશે અને એ ચરુ લઈને તું ઘેર જતો રહેજે. અને મથુર, એ ચરુ વિશે તું કોઈને કહેતો નહીં. જો કોઈને ખબર પડશે તો એ ચરુ પછી રાગ બની જશે, તે તારા કોમમાં નહીં આવે. બેટા મથુર, મારું કીધેલું તું ઊંઘમાં ના કાઢતો. આજે ભલે તું દુઃખમાં ઊંઘ્યો હોય, પણ કાલનું સુરત તારું હોનાનું ઉગશે. તારું સુખ ને સુખ સાહેબી સંપત્તિ બધું જ મળશે તને. પણ આ વાત હું તને જે ચરુની કીધી ને એ તું કોઈને કહેતો નહીં. એટલે હેડ, તને હવે મારે જવાનો સમય થઈ ગયો. પણ તું એક વસ્તુ યાદ રાખજે, આજથી તારો સમય બદલવાનો. તારું ચોઘડ્યું, કાલથી તું પૈસા વાળું બની જાય. બેટા મથુર, અજવારા પેલા જી આવજે. અને કોઈ દારો ગમે તેવું દુઃખ પડે ને તો મને યાદ કરીને રોતો નહીં. આજથી હું મુક્ત થઈ જાઉં. મારું એક જ સપનું હતું કે તું સુખના દારા જોવું અને હું એ સુખમાં શાંતિથી સિદ્ધાર્થ થઈ જાઉં. હારું હેડ, મારે જવાનો સમય થઈ ગયો તાન હું હવે સિદ્ધાર્થ લઉં. અરે દાદા સપનામાં આયા હતા ને દાદા એવું કેતા હતા કે બેટા મને તારું દુઃખ જોઈ જતું નહીં ને તું મારી બહુ સેવા કરી હ ને આ જગ્યાએ હોનું હ ને તું આટલું હેડે તો આટલો પગલો ભરે તો તને હોનાનો ચરુ મળશે ને. હારું, દાદાની વાત તો સાચી હ કે મોટા ભાઈ હાલ સુખમાં ફરીને તું બહુ દુઃખી હી ને. વાત સાચી હશે કે ખોટી હશે? તો દાદાની વાત સાચી તો છે જ, પણ હારું દાદાએ એવું પણ કીધું કે તું એકલો જ જજે, કોઈ લઈ ના જતો. અંધારા જજે, કોઈ જાગતું ના હોય એના પહેલા, તો તને ચરુ આ જગ્યાથી મળી જશે એવું પણ કીધું. લાલા જવા તો દે, દાદાએ કીધું હતું. પાવરો ને ચો પડી છે. હારું, દાદાએ કીધું હ ને કે આ જગ્યા હોનું હશે ને વહીથી ગાઢશે ને. દાદાની વાત સાચી હશે કે ખોટી હશે? હારું, જવું કે ના જવું? લાય જવા તો દે, દાદાની વાત સાચી કે ખોટી પેલા જોવું તો પડશે. હારું હારું, લાઈટ જતી 3 વાગે જતી. હા, પોણી વળી તું ઇન્ડો મારું 2 પાડ બાકી ગયો. બોલો, લાઈટ ટીપ મારી બોલો. હારું, લાઈટ ગયા જતી નતો આમાં શું છે ડ્યો ખેમજી. હારું, ભૂંડ જબર આવે, સકરિયો આવ્યો હી ને સકરિયો નો હવે ગાંઠવાનો સમય થઈ ગયો. રાતમાં 2-3 વખત રાતમાં મમ્મી ભૂલી ગયો અને ભેમજી નો નથી ભૂલ્યો. મારું ભૂલી નામ તમે ઊંઘમાં નહીં ને? હા સોરી, ઊંઘી ગયા યાર. તમે તો ઉઠો, ભલે મૂળ કાઢવા
સકળ્યો ને કોઈ ભૂલ ચિંતા ના કરજો સંજોગ જે જો સીધમ થાય આ ચોથો રાઉન્ડ હે, ચોથી વખત જવું રાતમાં કેટલી વખત 3 થી 4 વખત તો જવું જ પડે. મને કેવું હતું કે અમારે કે મોજ આવતું એન્ડો મોટો નામ આવ્યો જઈને કીધું તો હું મને હું ખબર તમારે પોણી વળી હોય. તમે મને ઘર ગયો ઘર આવું મોટા ના 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 હું એકલો જતા હોય તો ના રે મોંઘા આવ્યો આ બધો ઘાટ ના હું એકલો જઈને આવું, તમે જો શાંતિથી ઊંઘો. હા જોતા હું જઉં તા એ હા હો આજે તા દાદાએ કીધું તું એ જગ્યા પર તો આવી ગયો, કુવો આવી ગયો હો ને જોમફળીએ કીધી હતી, જોમફળીએ દેખાયા. આ જોમફળી લાયા, જોમફળી જવા દે, જોમફળી નિશાની આલી હે. હા, દાદાએ કીધું તું જોમફળી ના સિદ્ધમાં હ લે ઓયથી પોટ ડગલો ભરવા તો દે હોય તો એ 2 3 4 પૈસા ही पैसा होगा દેખાતું જ નહીં દાદાએ. ના ના આ બાજુ નહીં, પેલી બાજુ જોવા દે મને તો. મારી સીટ જોવા દે. તારું વખને નહીં, દાદાએ સાચું કીધું છે ખોટું કીધું છે હોય એ મળતું નહીં. તારું દાદા કીધું છે તે બાજુ સાચું છે દાદાની વાત. ભાઈ આ બાજુ નહીં. તારું ઓમ જવા દે. ઓય નહીં દાદાની વાત ઢસું પચું મારું મન થાય હ. ના ના હારું દાદાએ કીધું કે પોટ ડગલો ભરજે ને વૈકન જોજે, આડી સાઈડ જોજે, બધી બાજુ જોયું હારું તોય મળતું નહીં. તો હારું શું કરું? હારું ના તો લાય ઘેર જવું તાન શાંતિથી ઊંઘું. હારું દાદાએ કીધું પણ મને મળ્યું નહીં. ઉપર દાદાએ તો મારી ઊંઘ બગાડી. લાય ઘેર જઈને મને તો ઊંઘવા દે શાંતિથી. દાદાએ મારી ઊંઘ બગાડી. ઊંઘ હારી આવી લાય ઊંઘવા દે શાંતિથી. સારું ઊંઘ આવતી નહીં ને દાદા કીધું આજ દાડા સુધી કદી ખોટું પડ્યું નહીં. અને આજ હારો જઈને પાછો આવ્યો. દાદા તો એવું ભૂસું ગાલ્યું હતું ઊંઘ આવતી નહીં. અને શું કરું હારું? પણ દાદાએ આજ સુધી કીધું કદી ખોટું પડ્યું તો નહીં. લાય જવા તો દે મને, ફરીથી જવા દે. હારું ધોકો મેળ જાય પાવડો લઈને જાવ તો થોડું ઊંડું એ ગોદાય, થોડું વધારે ગોદાય. લે આ પાવડો લઈને જવા દે. હા આપા ભૂંડ બહુ આવું નહીં. બહુ ભાગી નાખ્યું બધું. તો બહુ અખો થઈ ગયો. સમજી હારો સકરિયામાં ભૂંડ રાતમાં બહુ આવી. હારો 2-3 વખત રાતમાં જવું પડે. અને સકરે ખાઈ જતો તો હારું, પણ હારું નેચર થી ગોદી બધું આમ બોર્ડ જેવું જેવું કરી નાખી. તે કહું લાય ભૂંડ કાઢવા જવું તાન. એટલે અમે 2 જણ નવડા છીએ, આવીએ હેડ અંગાત. હારું દાદાએ કીધું કે એકલો જજે ને અરે 2 હંગાત આવશે તો હારું ચરું આજે ફરીથી પણ નહીં મળે. ના 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 પાડી દેવા દે મને તો. હું એકલો વિચાર
કશું વિચારતો નહીં. મૂકો તમે જો ગયા તા હું જવું હતો નહીં. ના પણ અમે નવરા છીએ ને હડકા ગાતા આવીએ તારા. ના ના રહેવા દો, પણ હું એકલો જતા આવું ને. હા તો જાતા. હા હું જઉં તા. સગન. હા બોલ બોલ. તને મથુરિયા મોઢા પડે એવું લાગે કે ભૂંડ કાઢવા જતો હોય? વાત તો આછી સારું. ભૂંડ કાઢવા જતો હોય તો લાકડી લઈને જવો હોય, પાવરો લઈને તો ના જાય. દાળમાં કાઢું તો લાગે છે. એમ કર ઈરે જાય ને આપણે એના ચીરી ચીરી જઈએ. આપણે હંતાઈ જોઈએ ચીરી. પેલા તો જોઈએ કઈરો કેટલો જાય છે. હા પછી પકડીએ. કોઈનું ચોરી કરવા જાય છે કે પછી એના ખેતરમાં જ જાય છે નક્કી કરીએ પેલા આપડે. સચિન તારે બોલવાનું નહીં. હા નહીં બોલવું. નગીરે બોલવાનું નહીં. હું જોઉં એ તો જાય. જાય છે તો એના ખેતરમાં જ જાય છે. અરે હા ખેતરમાં જ જાય છે. જાય અક્ષર તો આ બાજુ આવતું. હારું હમણાં આવ્યો તો તે પોચ ડગલો ઓમ ગોદ્યું, પોચ ડગલો ઓમ ગોદ્યું, પોચ ઓમ ગોદ્યું. સિદ્ધમાં હારું નહીં ગોદ્યું. લા સિદ્ધમાં ગોદવા દે. પોચ ડગલો ભરી. હા કોક દેખોણી તો ખરી. હો હારું કોક મળ્યું. અલે આ તો ચરુ જેવું લાગે. હ હારું સગન. પાવડો લઈને જો ખેતરમાં કોઈ ગોદાતો છે અને મળ્યું કરે છે. હારું નેકરી ચરુ. મારા દાદાની વાત સાચી પડી. હવે તો હું મારો સુખનો સૂરજ ઉગી ગયો. બહુ દાદા બહુ જૂનું કાલ્યું લાગે. હા નેકરતું નથી. હા માટી બાટી ખાસી ચોટી ગઈ. ના હારું કોઈ ભારે નહીં. નેકરી તો જીવ ફટાફટ લાય હંતારીને જવા દે એટલે કોઈ ભારે નહીં. અભી મજા આયેગા ના ભીડો કોઈ દેખા નહીં. હારું ના કોઈ જાય તો આ રસ્તા જઈએ તો બહુ લોબે પડશે અને વાર થઈ જશે અને અજવાળું થઈ જાય. એના કરતી લાય જે ફોટ રસ્તો પાછળ રસ્તે નીકળ્યું એવું કરવા દે ફટાફટ. હેડ કોક લઈને જાય છે તાળીને. આમ જો ને આ બધો રસ્તો બદલી નાખ્યો અને દેખો બદલી નાખ્યો. ચોક ગાલ છે લઈ જઈને ચોક ગાલ છે તો હાથમાં આવે એટલે વાત થઈ. તું કોઈ ભારતું તું નહીં. લાય ફટાફટ મને ઘેર ફટાફટ અંધારા જતું રહેવા દે. કોઈ ભારે નહીં. પેલા જઈને હંતાડી દેવા દે. હવાની વાત હવારી. એને તો ખબર છે એ નહીં કહેતો કે કોઈને ભાડું નહીં. આપણે બે ચીજ છીએ એના તો સાચું છે. ખુશી તો માતી જ નહીં. હા 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 દાદાની વાત તો સાચી. હોનું ઝવેરત ને હીરા ને મોતી ને ખાસી બધું. હ મારો સુખનો સૂરજ ઉગાડ્યો દાદાએ.
હા 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 હીરો માર હીરો अब देख तू તો अब ખાલી देख तू મોય अब तू गया बेटा કરોડપતિ થઈ ગયો મારા દાદા મારું સપનું પૂરું કર્યું હા. જોયું ઉઠો ઉઠો જોયું દાગીના ભર્યા દાગીના, ઝવેરાત હીરાન દાગીના જ ભર્યા હોને તો આ બધા ભર્યા હા કરોડપતિ દાદાએ મને બનાવી દીધો મારો સપનો સુધા જુગાડી દીધો હા હાલ તો મેકી જ દેવા દે મને હાલ ઢોકીને મૂકી દેવા દે હા હરખ માતો નહીં હા હા વારી વારી પેલા હાલ મૂકી દેવા દે શું મેલા પછી લઈ લઈએ આપડે વારી ફીટ મંદી મૂકી દે એને જોઈ રહ્યો તો મેલો ખાલી ઓણિયા જેવી બુદ્ધિ લોટમાં ગાળી દીધો કે લોટમાં ગાળી દીધો આજે જોઈ લીધું ને આપડે છ મેલીએ બસ સવારે ઉઠશે લઈને હાથમાં કશું હશે જ નહીં હા હા જેટલો ખુશ થઈ ગયો દાદાએ મારું સપનું પૂરું કર્યું હા હવે શાંતિ થઈ હવે શાંતિથી ઊંઘવા દે મને હા હા